જગજુનિયા ઝાલાવાડ ને ઝાલાવાડની ધીંગી ધરતી આજે તો મારી પેથિયાની ગાંડી ધાવડીના દેશ અને વિદેશની માલપા જેને ડંકા વાગી ગયા છે. પણ ધાવડી કઈ રીતે બની, પેથિયાને ધર્મ ક્યારે મળ્યું, કેવા સમયે મળ્યું અને શું કામ મળ્યું છે, ઈ વાત આજે રાતના ખડાની માથે મારી ધાવડીની સામે એક મારી વાણીના એક પુષ્પરૂપી ફૂલડા રૂપી માં ભગવતીના ખોળાની વાળમાં આજે વાત કરવી છે. ત્યારે અવડિયા ઝાલાવાડની ધરતીની માલિકા ધરતીની માલિકા મારી દેવી ઝાલાવાડની ધીંગી ધરતી ને એની માલિબાઈ પંખીના માળા જેવું આજનું જે ઉમરડા ગામ છે, ઉમરડા ગામની માલિબા દેવી પૂજક સમાજ જેના હાથ ભાઈની હરખાઈ ભેડની માથે ભોંગળ વાગે, જેની કુળની માલિબા માતા હકત ને મારી ભગવા ઝંડાની ભગવતી મારી પ્રભાતના પોરની મારી મેલડી પણ અમારો કવિ એમ કે સત કરાવે સાકલાય પછી લટકા લેવારે લોહી, આળસ દેદી આટા મારે દેદી બેઠા બોલાવે નહીં કોઈ. અવડાયા ઉમડા ગામની માલિબા સમાજની માલિકા મારી માતાજી ઉમરડા ગામની માલિકા ને એમાં દેવી પૂજક સમાજની માલિકા જેને હાથ ભાઈની હરખાઈ છે. પણ મિત્ર આપણા એક જ હાથની આ 5 આંગળી હોય ને તો 5 આંગળી હરખી ન હોય. હાથ ભાઈઓ હતા ને એમાં નામ જેનો પેથિયો છે, પણ જેને ગરીબાઈ આંટો લઈ ગઈ. 100 ભાઈઓ દર દાગીના જેની ઇજ્જત આબરૂ, પણ પેથિયો છે ઉમરડા ગામના ઝાપાની માલિકા સાજલ સાપરું બાંધીને રહે છે. જેના ઘરેથી બાઈનું નામ પૂંજડી છે, પણ બે માળાની ગરીબાઈ કેવી સાહેબ, લગર વગર જેને લુગડા માથે વાળની વાયટું વણાઈ ગયેલી. અને પૂંજડી કોઈ ગામની માલિકા હટાણું કરવા જાય ને કોઈ ગામના વડીલો હામાં મળે ને લાજ કાઢવી હોય ને સાહેબ, લાજ કાઢે તો હોહરવો મોઢું દેખાય આવા જેનો ફાટલ તૂટલ હાથ છે. આવી મેઘલી અંધારી રાત મળે અને આખું ઉમરડા ગામ નિંદ્રાના આધીન બની જાય ને, ગામના ઝાપાની માલિકા પોતાના સાજલ સાપરામાં પેથિયો અને પૂંજડી બે જ જાગ હોય. ત્યારે પૂંજડી પોતાના ધણી પેથિયાને એટલું કહે છે કે હે પેથિયા, આપણી આવી નવી ગરીબાઈ કેટલાક દી રહે છે. બે માણસ ઝૂંપડાની માલિકા હામા હામા બેહી અને રોઈ લે છે, કોઈને ખબર નથી પડવા દેતા, રાતે રોવે છે. પણ સાહેબ સ્ત્રી જાત છે ને એનું હૃદય કોમળ હોય. પૂંજડી રોવા માંડે એટલે પેથિયો ઊભો થઈ અને પૂંજડીના ખંભે હાથ મેકીને એટલું કે ગાંડી થામા, એ પૂંજડી હું દુબળો છું પણ મારા બાપની દેવી મારી હકત મેલડી દુબળી નથી હો.
ભારાય નહીં હે ભાઈ આવી મેઘલી રાતે રોવાય નહીં અને બાપની દેવીને રાતે નો સંભાળાય આમ કરતા કરતા દિવસો મીઠા વીતવા પણ ઓલા 100 ભાઈઓ હતા ને